પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પેલાનો જે જવાબ છે એ મળે આપણને બી મળે છે, આસામ મળે છે, અને એટલે એ એકદમ સાચો જવાબ છે. ખૂબ સરસ મિત્રો. અને હવે આપણે બીજાનો જવાબ માંગીએ છીએ કે ગીધ પરિયોજના જે છે એ શું સુરતમાં આવેલી છે કે પછી 2004માં અમલ થયો હતો કે 2024માં અમલ થયો. ચાલો, કોણ જવાબ આપે છે? એટલે કે બીજામાં સી અને પેલામાં બી. તો આ જે હતા તે આ જોડકાના જવાબ હતા. ચાલો, બરાબર છે. અને અહીં સુધી તમે લોકોને મજા આવે છે કે નહીં? એક વખત કોમેન્ટ કરો. સાથે સાથે જવાબો કોમેન્ટ કરવામાં આળસ ન કરો, બરાબર ને? બાકીના 13 જણા છે એ લાઈક પણ કરી નાખે વિડીયોને. આગળ વધીએ એ પહેલા ખાસ માહિતી આપવાની છે. પેઇન્ટેડ હવે 6 થી લઈને ધોરણ 12 સુધી અપડેટ થઈ ચૂક્યું છે, જ્યાં તમને મળે છે દરેક વિષયના સ્વાધ્યાયના વિડીયોઝ. સાથે મળે છે તમને સ્વાધ્યાય પોથી સોલ્યુશન્સના વિડીયો, એકમ કસોટી સોલ્યુશનના વિડીયો. સાથે તમને મળે છે દરેક વિષયની સમજૂતીના પ્રકરણવાર વિડીયો. તમારે ફક્ત ને ફક્ત જે પ્રકરણ સમજવું છે એના માટે એક વિડીયો શરૂ કરો અને તમને સમજાય છે. સાથે તમને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર્સની સુવિધા છે, જ્યાં તમને મળે છે ધોરણ 9 અને ધોરણ 10ના લાઈવ લેક્ચર્સના કોર્સ, જેની અંદર તમે પરચેસ કરો અને પછી તમને દરરોજ 4 થી 6 અને 6:30 થી 8:30 દરમિયાન એપ પર લાઈવ ભણાવવામાં આવે છે. અને લાઈવમાં પણ તમે પોતાને અનમ્યુટ કરી અને સવાલ પૂછી શકો છો સરને. તો ખાસ માહિતી એ હતી. અને એના માટે તમારે ફક્ત તમને પીડીએફ પણ સાથે દરેક મટીરિયલ્સની મળશે. ફક્ત એક જ કામ કરવાનું છે, પ્લે સ્ટોર પર જઈ પેઇન્ટેડ લખો. પેઇન્ટેડ લખશો એટલે તમને અમારી એપ્લિકેશન મળી જશે અને એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. તો પેઇન્ટેડ આની માહિતી થઈ ગઈ. આગળ વધીએ તો ખાસ માહિતી ધોરણ 10ની એક્ઝામ જે આપી રહ્યા છે, બોર્ડની એક્ઝામ આપવાના છે 1 મહિના પછી, એમના માટે. જો તમે કરિયર માટે વિચારી રહ્યા છો, આગળ તમારે શું કરવું છે તમે વિચારી રહ્યા છો, તો એના માટે તમારે વિડીયોઝની આ જે વિડીયો છે એની લિંક ઉપર તમે જશો તો સમત્વ વિશે માહિતી મળશે. જે ધોરણ 11-12 સાયન્સની એક સંસ્થા છે ભાવનગરની, અને તે તમામ માહિતી તમને પીડીએફ મળશે. તમારે એક ફોર્મ ભરવાનું છે ત્યાં જઈને. તો એ ફોર્મ પર તમને તમામ માહિતી મળશે. અહીંયા રિઝલ્ટ આપેલું છે, સ્કોલરશિપ પણ ચાલુ છે, કેવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ ગ્રુપ, બી ગ્રુપ, કેમેસ્ટ્રી, બાયોલોજી, તમામ માહિતી જે છે તમને અહીંથી મળી જશે. આગળ વધીએ તો ये रहा पहला सवाल. दूसरा सवाल और एमा તમારે જોડકાના જવાબ આપવાના છે. અને જોડકાની અંદર 2 પ્રશ્નો અને એની અંદર એકમાં વાઘ પરિયોજના છે, એકમાં ગેંડા પરિયોજના છે, અને તમારે એના જવાબ બી વિભાગમાંથી કહેવાના છે. ચાલો, પહેલો પ્રશ્ન કે જેની અંદર તમે જવાબ આપશો તો પહેલામાં શું આવે ચાલો કયો. એમાં રાઇનો વિઝન આવે, ટાઈગર વિઝન આવે, 1971 કે 1991? ચાલો જવાબ આપો. પેલાની અંદર આપણને જે જવાબ મળ્યો છે એ જવાબ છે, ભાઈ તાળીઓની વ્યવસ્થા છે કે? આજે પેલાનો જવાબ જે આપણને મળ્યો એની અંદર આવે વાઘ પરિયોજના સામે 1971 સી જવાબ. ચાલો, પછીનો પ્રશ્ન છે ગેંડા પરિયોજના. અહીંયા જવાબો 3 છે અને એમાંથી તમારે કોઈ એક જવાબ આપવાનો છે. ચાલો તો આગળ વધું છું. અને અહીંયા જવાબ જે છે એ ભાઈ બીજામાં એ આવે છે. તો આ રીતે જવાબ આપવાનો હતો. એના પછી નું જોડકું પહેલામાં એમ કીધું છે કે અક્ષત વનસ્પતિ, બીજામાં કીધું છે રાજનાગ. ચાલો તો આ જે જવાબ છે એ આપો. ત્યાં સુધી તમારે 15 લાઈક કરવાની છે અને લાઈક જે છે એ 12 છે. 3 લાઈક 2 સવાલના જવાબ. ચાલો, અક્ષત વનસ્પતિની સામે બધા સુંદરવન ગણી રહ્યા છે. દક્ષિણ ગીચ વર્ષા જંગલોની પ્રજાતિ એ કોઈ નથી કર્યું, ખરાવ જંગલ કોઈ નથી કર્યું, અને કર્ણાટક કોઈ નથી કર્યું. ભાઈ આનો જવાબ જે છે ને તને છે ને પ્રકરણની શરૂઆતમાં મળે. પ્રકરણની શરૂઆતમાં વાંચતું તો મળે. અહીંયા શું છે? આ અક્ષત વનસ્પતિ આમ કરી નામ વયું જવું જોઈએ. અહીંયા અંડરલાઈન થવી જોઈએ. જે મેન સવાલ છે એની માથે અંડરલાઈન નથી કરીને આખી સોપડી સીતરી દીધી. આમ નો હાલે. ચાલો, જવાબ જે આપણને મળે છે તે મળે છે સુંદરવન. એકદમ સાચો જવાબ છે. અને એ 3જી લીટીમાં છે ભાઈ. પ્રકરણની શરૂઆતની 3જી લીટીમાં અક્ષત વનસ્પતિ આપ્યું. રાજનાગમાં શું આવે છે જવાબ જણાવો. ચાલો, કોઈએ સીમાં જવાબ ન આપ્યો. ખરાવ જંગલ શું છે? કાંઈ છે નહીં. રાજનાગ એક નાગની પ્રજાતિ છે જે દક્ષિણના ગીચ વર્ષાજનોની અંદર મળે છે. તો આ જે છે 20 લોગ લાઈવ હે ઓર લાઈક નહીં કર રહે હે. બરાબર? તો તમને ભાઈ યાદ રહેવું જોઈએ કે રાજનાગ ક્યાં છે. બરાબર ને? જોજો. હા, હાલો, પછીનું જોડકું આપણે પહોંચી ગયા છીએ. અને પછીના જોડકાની અંદર આપણને એક બીજું જોડકું મળ્યું છે. એમાં એકમાં કીધું છે કે સુંદરવન જૈવ આરક્ષિત ક્ષેત્ર, અને બીજું કીધું છે લાલ પાંડા. તો જવાબ આવી જાય.
હાલો પેલાનો જવાબ कमेंट वांची भाई। एजेंट हार्दिक यहाँ पर एक्साइटेड है, हर सवाल का जवाब उनके पास है। इन्वेस्टिगेशन भणतर बहुत हारूस बयान। चलिए कौन बताएगा हमें इस सवाल का जवाब, कमेंट में हम पढ़ने वाले हैं। भाई सुंदरवन जैवारक्षित क्षेत्र, अभयारण्य, जैवारक्षित क्षेत्र ने राष्ट्रीय उद्यान ત્રણ હતું। કોમેન્ટ હોય તેની અંદર તો હું કહેવાય થઈ જાવી જોઈએ ધડાધડ એમ ધડાધડ જવાબ આવી જાવ જોઈએ। પેલાની અંદર એ કેન કોક બી કેન એટલે બી કેન એને તો ભાઈ છે ને હવે હું કેવું મારે એને હું મારે કેવું અમારા સાહેબ આમ કહેતા કે તું છે ને એ ભાઈ બોલાય નહીં એવું ન બોલ હોય એવું ન કહેવાય હવે ભાઈ। 14 જણા 14 લાઈક બધા એ ઉપર મંડાણા છે હવે ભાઈ આમી બોંગલી આ છે બરાબર। તો બોંગલી ની અંદર સુંદરવન આવેલો છે જે રોયલ બેંગોલ ટાઈગર માટે બનાવવામાં આવેલો છે અને જુદી જુદી ત્યાં ઘણી પ્રજાતિઓ છે એના ઉપર એ કામ કરે છે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઉપર એટલે કે ધારાધોરણ માપદંડો ઉપર બનેલો છે બધું ભાઈ। લાલ પાંડા તો લાલ પાંડા માટે હે એ તો વયું ગયું હવે સુંદરવનમાં। तो एजेंट ध्यान से भाई अमारो एजेंट जे छे थोड़ी फोकस खोई रह्यो छे अने कोई अमारा एजेंटो जे छे ए पण जवाब आपी रह्या नथी। शुं जवाबनो तमारी पासे छे? चालो भाई बीजामां जवाब आपो। पेलानी रामायण तो पूरी करी नाखी मिस्टर जय, मिस्टर पटेल झील, भरत कंडोरिया, पटेल झील एना पछी है जेनिल पटेल। तो ये जो जवाब का सिलसिला है वो थमना नहीं चाहिए। अब लोग सी की तरफ बढ़ रहे हैं भाई, लाल पांडा सी की ओर बढ़ रहे हैं। तो ये जो उत्तर जो है ये जो है प्रॉब्लमेटिक बन रहा है। चलिए भाई हमारे एजेंटों ने पता लगाया है कि कुछ तो गड़बड़ है। चलिए जवाब जो है वो यहां पर नहीं आ रहे। यहां पर जो है लाल पांडा हमको हिमालय के शीत वनों में मिलते हैं। क्या मळे? शीत वनों में। અને એ અહીંયા જવાબમાં ન હોવાથી આ ત્રણ જે છે એ અહીંયા કેન્સલ થાય છે અને આ સાથે તમારી માફી સાથે આ સવાલને અહીંયા આપણે ખારીજ કરી અને પછીના સવાલ તરફ આગળ વધીએ। તો હવે આપણને મળે છે ખાલી જગ્યા। હવે આમાં એક ખાલી જગ્યાએ પૂછાય, એક જોડકું પૂછાય, બરાબર ને? અને 2 માર્કનો એક સવાલ। તો 2 માર્ક્સનો એક સવાલ, એક ખાલી જગ્યા ને એક જોડકું આમ પૂછાય છે ભાઈ। જેને છે ને ફેક્ટ બેઝ પ્રશ્ન યાદ રહી જતા હોય ને એના ચેપ્ટર કરાય। કોને કરાય? ફેક્ટ એટલે ભાઈ તમને હેતુલક્ષી याद रही जाय छे। हेतुलक्षी याद रही जाए तो भाई 2-3 हेतुलक्षी તમે પાકા કરો તો 2-3 મુદ્દા તો લખી જ શકો ને તમે, બરાબર ને? તો એવા લોકોએ આ કરવું જોઈએ। चलिए अब आपके सामने है इस प्रकरण की खाली जग्याएं। पार्थ भाई 4-4 લઈ લીધી એક સાથે, चलो कशो वांधो नहीं। चलिए ओके, सबके लिए एक बार तालियां बजा दी जाए। सब यहाँ पर 9 लोग जो हमारे साथ जुड़े हुए हैं यहाँ तक उनके लिए तालियां हैं। जो नए जुड़े हैं वो लाइक कर दें और हम लाइक की ओर भी बढ़ते रहेंगे। पहला में जो जवाब आवे छे ते 1972 आवे छे। जवाब देवा ज मळ्या, उधड़िया उधड़ा जवाबो मळे है, उधड़िया जवाबो मळे है। पहलानी अंदर 1072। वाह तार भाई वाह, 1072 के 1972 भाई। फेनिल उतावल न कर भाई। जेनिल कहे छे हे भाई, सुरेश कहे छे जय श्री राम भाई। मिस्टर जय कहे छे कि 1972 सर। यस सर, यू आर राइट, बराबर। बाकी ना कोण छे? चालो जवाब आपो। जयदीप सोलंकी कहे छे 1972। क्या वयो गयो तो भाई तारो जवाब हमणा पाछो अत्यारे आव्यो। 14 लोको लाइव थी गया छे अने लाइक नी संख्या ओછી છે। આપણે આ પેજના અંત સુધીમાં 20 લાઈક સુધી પહોંચવાનું છે। તો યુ આર માય પાવર એન્ડ યુ ડુ નોટ ડિસ્ટર્બ મી, બરાબર ને? તમે મને ડિસઅપોઇન્ટેડ નહીં કરો, એમ ઇંગ્લિશમાં અબ્બા સર મને શીખવાડશે। ચાલો જેનિલ કહે છે સર। હા સર, હા જેનિલ। ફેનિલ કહે છે 1972। ખૂબ સરસ ભાઈ, 1972 વાળા માટે તાળીઓ પાડી દો એક વખત। 1972 વાળા માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય તો મોજ પડે।
એના પછીનો પ્રશ્ન છે કે એ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કોણ કરે છે? તો ચાલો આ સવાલનો જવાબ જે છે એ આપો. તો અહીંયા જે છે આની અંદર યુનેસ્કો આવે. કોણ આવે? યુનેસ્કો. કદાચ અઘરો સવાલ લાગે ને તો હું આપી દઉં. હાલો પછીનો સવાલ, ભારત સરકારે વન્યજીવન બોર્ડની રચના ક્યારે કરી? આ જવાબ જો એ તું શાંતિ રાખને, હજી મારા કોમેન્ટ વાંચવાની છે. ચાલો ખૂબ સરસ. સુધીર રાઠોડ કહે છે યુનેસ્કો. ખૂબ સરસ ભાઈ. હાલો એ યુનેસ્કો વાળો થઈ ગયો. આ સવાલનો જવાબ આપો. ત્રીજાનો સવાલ, ત્રીજાનો જવાબ આપો. ત્રીજાનો ત્રીજું 1962. ના 1962 ના. મિસ્ટર જય ત્રીજું કહે છે. હા હાલો સુધીરનો જવાબ મળે છે 1952. શાબાશ સુધીર. ચાલો આગળ વધો ભાઈ. કયો જવાબ આવે છે? શું સુધીર સાચો છે? ચાલો સુધીરનો જવાબ પહેલો આવ્યો છે. અહીંયા ખડકતો પ્રશ્ન એ છે કે શું સુધીર સાચો છે? કોમેન્ટમાં જણાવો. લખો ત્રીજામાં હા 1952 અથવા તો ના 1962. ચાલો 1952 સર. જેનિલ કહે છે વાહ. ચાલો ફેનિલ કહે છે ત્રીજું ને મિસ્ટર જય બીજું કહે છે ને ભાઈ ત્રીજાનો જવાબ આપો. ત્રીજાનો 1952. ભરત કહે છે 1952. ચાલો और हमारे एजेंट भी यहाँ पर समर्थन दे रहे हैं. 1952 જે છે એ જવાબ સાચો છે. પાડી દે ભાઈ, તાળીઓ પાડી દે એના માટે એક વખત. તાળી પાડી દે ભાઈ. હાલો તો તાળી જે છે એ ઊભી રહેવી ન જોઈએ, બરાબર ને? તાળીઓ ભાઈ તમારા માટે બહુ બધી તાળીઓ. તો ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવન લગતો કાયદો અમલમાં આવ્યો હતો. ભાઈ આ તો સવાલ રિપીટ થાય છે. 1972 આવે આમાં. તો આની અંદર પણ રિપીટ થયેલો જવાબ જોવા મળે છે. હાલો તો આગળ વધીએ ભાઈ. લાઇકની સંખ્યા જે છે તે પહોંચી છે 18. આપણે ભાઈ આ વિડીયો પૂરો થાય ને ત્યાં સુધી 21નો સાઇનલો કરવાનો છે, બરાબર ને? 3 લાઈક વધી જાય. 13 લોકો નવા આવ્યા છે ભાઈ, એ બધા 16 થઈ ગયા હવે તો. અને એ બધા લાઈક કરી નાખે. તમારી લાઈક જે છે એ અમારો જુસ્સો વધારશે, અમારા માટે અપ્રિશિએશનનું કામ કરશે. તો જો તમને વિડીયો પસંદ આવે છે, જો તમને મજા આવે છે આ સવાલોની અંદર, તો તમારે લાઈક કરવું જ જોઈએ. ચાલો બરાબર છે. હાલો પાંચમાની અંદર જવાબ માંગીએ છીએ આપણે કે ગુજરાતના ખાલી જગ્યા જળ પલાવિત વિસ્તારમાં અસંખ્ય યાયાવર એટલે કે બહારથી આવતા પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. તો એની અંદર આમાં નારાયણ સરોવર છે, ભરતપુર છે અને નળ સરોવર છે. આમાંથી કયો જવાબ આવે? પહેલો જવાબ સુધીરભાઈનો મળે છે નળ સરોવર. ભાઈ એમાં એબીસી નથી તો નામ લખવું પડશે તમારે. નામ લખો ને ભાઈ, આમાં એબીસી નથી મળવાના. નામ લખો તો નળ સરોવર યાદ રહી જાય. સુધીરનો જવાબ મળ્યો પહેલા ભાઈ. જયદીપ કહે છે સી. હાલો સી વાળાને હું નળ સરોવરમાં ગણી લઉં છું. અને રાઠોડ ગૌતમ આવ્યો ભાઈ. હા નવરો. ચાલો એના પછી છે વિનોદ લાઈક કરી. સરસ લ્યો ભાઈ. એના પછી છે ગૌતમ હેલો કહે છે. અલ્પેશ પાંચમામાં સી કહે છે. ભાઈ સી તો ઠીક છે, નળ સરોવર લખો, બરાબર ને? ત્રીજું, હા બરાબર છે. ગૌતમે કીધું કે ભાઈ ત્રીજું બરાબર છે. ચાલો જો તો નવા આવ્યા છો તો લાઈક કરો, બરાબર? લાઈક કરી નાખો, જેનાથી આપણી સંખ્યા જે છે લાઈકની સંખ્યા 21 થઈ જાય અને આ પેજ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે 21 લાઈકે પહોંચી જઈએ. ચાલો બાકીના ઉમેશ. હા ગૌતમ કે નામ પર ઉમેશ બેઠા હુआ है. વિનોદ નળ સરોવર કહે છે. જેનિલ નળ સરોવર કહે છે, બરાબર? નળ સરોવર માળા માટે ટાળ્યું ભાઈ. ટાળ્યું હોય કે તાળ્યું હોય? મેં જવાનું તાળ્યું, બરાબર? અહીંયા જવાબ જે છે એ આ આવે છે નળ સરોવર, બરાબર ને? એના પછી જોઈએ તો આફ્રિકાના ઉત્તર કિનારે ખાલી એક વિશિષ્ટ જળચર. શું આવે આમાં? હા હવે કંઈક આવ્યું. ચાલો છઠ્ઠાની અંદર શું જવાબ આવે છે? દિલડા તમારા આવે છે. એ જ રીતે તમારી લાઈકની સંખ્યા જે છે, તમે શું કે વિડીયોને આમ ઊભો કરો અને પછી જે લાઈક છે એ ત્યાં લાઈક કરી નાખો તો મજા આવે, બરાબર ને? છઠ્ઠામાં પહેલો જવાબ સુધીર ભૈયા ડુગાંગ કહે છે. શાબાશ ભાઈ. ચાલો પહેલો જવાબ આપણને ડુગાંગ મળે છે. કંઈક અઘરું મળે છે, બરાબર ને? બાકીના લોકો તો ડોલ્ફિન કરે છે, બરાબર? ડુગાંગ વાળા એક ભાઈ સુધીરભાઈ છે. ચાલો બાકીના જવાબ જે છે એ બધા બે. ના ભાઈ બે તમારાથી લખાતું નથી આખો એક નાનો એવો શબ્દ.
બરાબર, બધા બી ને બે મંડાણા છો, એ રીતે નથી થતું ભાઈ. અહીંયા જવાબ જે છે એ એક શબ્દમાં આવે તો શબ્દ લખો, ગુજરાતીમાં લખો ગૌતમ. તો અહીંયા જવાબ જે છે તે ડુગાંગ આવે છે. કયો? ડુગાંગ. ચાલો ભાઈ, ડુગાંગ વાળા સુધીરભાઈ માટે તાળી પાડજો એક વખત. તાળી પાડશો ને તો મજા આવશે, બરાબર ને ભાઈ? ખૂબ સારી તાળી આપજો. શાબાશ. ચાલો, એ થયું. હવે વધીએ છીએ 7મા પ્રશ્ન તરફ. તો ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ ખાલી જગ્યાની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું. ચાલો 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 જવાબ આપો. એમ નો હાલે ભાઈ, એજન્ટ આમ પરફેક્ટ લોઢામાં લીટો હોય જેમ્સ બોન્ડની જેમ. ચાલો, અહીંયા ભાઈ 7માં 2008 પેલો જવાબ સુધીરભાઈ. સુધીરભાઈ નું કામકાજ ગજબ છે ભાઈ. અહીંયા જવાબ જે છે, તો અહીંયા જવાબ જે છે તે 2008 મળે છે. પહેલો સુધીરભાઈ પાસેથી. ઉમેશ કહે છે કે રાઠોડ કહે ઉમેશ માટે હું ભાઈ, પણ આ હું છે બે મંડાણા. સર તમારું નામ શું છે? મારું નામ નરેન્દ્ર છે ભાઈ. ભાઈ બાકીના જવાબ આપો ફક્ત, બાકીની કોમેન્ટો જે છે એ કરવાની થતી નથી. તો હવે અહીંયા આપણા આઈએમપી પ્રશ્નોનો મારો શરૂ થાય છે ભાઈ. વિભાગ બી માં 31મો પ્રશ્ન આ પ્રશ્નમાંથી આ પ્રકરણમાંથી પૂછાશે. તો ये देखो, ये है आईएमपी प्रश्नो. બરાબર, પહેલો પ્રશ્ન જંગલના વિનાશના કારણો આપો. કરી નખાય, હાવ હેલું છે. અને માણસથી વધારે કોને ખબર હોય ભાઈ જંગલના વિનાશના કારણો? હા, તો અહીંયા જવાબ જે છે એ મળે છે. કયો મળે છે જવાબ? જંગલના વિનાશના કારણો વિશે મળે છે. જોઈએ આની અંદર કયા કયા જવાબો આવે છે. તો પહેલું તમારે લખવું ભાઈ, મનુષ્યના લોભથી જંગલની પ્રજાતિ નાશ પામી રહી છે. અને એ રીતે તમારે 2 માર્ક્સની અંદર 4 થી 5 મહત્વના મુદ્દા ટપકાવી દો એટલે આ સવાલ પૂરો થઈ જાય. તો આ રહેતી વાત જંગલના વિનાશની. એના પછી તો બીજો પ્રશ્ન છે કે વન સંરક્ષણ મોસ્ટ આઈએમપી ભાઈ. અહીંયા તમારે વન સંરક્ષણ વિશે માહિતી આપવાની છે. વન સંરક્ષણની અંદર કોઈ પણ 4 ઉપાય જણાવો પૂછાઈ ગયેલો છે અને વન સંરક્ષણ પૂછાતો રહ્યો છે. તો અહીંયા એ સવાલ પણ તમે લખી શકો. કઈ રીતે લખો તો એનો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા જુઓ 1, 2, 3 ને 4 મુદ્દા આપેલા છે. આનાથી વધારે લખો તો બરાબર છે, પણ આટલું 2 માર્ક્સની અંદર ઇનફ છે. બરાબર છે. આગળ વધીએ તો એની અંદર વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર પાડો. તો વહીવટી દ્રષ્ટિએ કયા કયા પ્રકાર પડે? 3 ભાઈ, અનામત, આરક્ષિત અને ત્રીજું કયું હતું? અને ત્રીજો સવાલ, ત્રીજો બાકી રહી ગયો. કયો? અવર્ગીકૃત, કે જેનો ભાઈ જંગલોનો હજી સુધી વર્ગીકરણ થયું ન હોય. તો આવી રીતે તમે જવાબ લખવાના છે. આ સવાલ એ પૂછાઈ શકે, પણ આ તમારે અઘરું કરવું હોય ને પેપર, અથવા લેન્ધી કરવું હોય તો આ પ્રશ્ન પૂછાય. યાદ રાખવાનો છે એમાં કે એક લાઈન તમારે લખવાની છે, વધારે કંઈ છે નહીં. આગળ વધીએ. પછીનો પ્રશ્ન, પારિભાષિક શબ્દો આપો. હેલું પેપર કરવું હોય ને તો તમને આવી રીતે સવાલ પૂછે. તમારે આની અંદરથી આવતી દરેક વ્યાખ્યા એમપી કહી શકાય. વ્યાખ્યાથી તમારો હેતુલક્ષીમાં પણ ફાયદો થશે અને તમારો 2 માર્ક્સના સવાલોની અંદર પણ ફાયદો થશે. તો એક કાંકરે 2 પક્ષી મરે. તમને ભાઈ 1 માર્કમાં પૂછવું હોય તો ન્યાય તમે જવાબ આપી શકો અને અહીંયા પણ જવાબ આપી શકો. તો આ હતો ખૂબ મહત્વનો સવાલ. પેટર્ન જે છે હેલું કરવા માટે આવી રીતે પૂછે. સંરક્ષિત જંગલ કોને કહેવાય, અક્ષત વનસ્પતિ કોને કહેવાય, એ પૂછી શકે. એના પછી છે લુપ્ત થતી વન્યજીવો. જો એને ભાઈ પૂછવું હોય થોડુંક અઘરું કરીને, તો મને એવું લાગે જંગલની જગ્યાએ તમને આ સવાલ પણ પૂછી શકે. તો 5મો સવાલ, જેની અંદર તમારે માહિતી આપવી પડે કે કયા કયા પ્રાણીઓનો નાશ માણસે કરી નાખ્યો છે. તો અહીંયાનો જવાબ છે ચિત્તો ગાયબ થઈ ગયો, વન્યજીવો લુપ્ત થઈ ગયા કે જેની હવે કોઈ નાશ થઈ જવાનો એના વિશે માહિતી મળે છે. પછી પશ્ચિમ બંગાળ, હિમાલય ક્ષેત્રની અંદર તમે માહિતી એના ઉપર આપી શકો. તો ડન છે આ સવાલ. 12 લોકો લાઈક છે તો લાઈક તો કરો, લાઈક કરો. 20 લાઈક પૂરી નથી થઈ, બરાબર ને? તો ચાલો, અમારે એક સાહેબ શું કહેવાય, સર વન શોર્ટ રિવ્યુ લેક્ચર પ્લીઝ.
ઓકે ડન છે, વી વિલ ટ્રાય ડેફિનેટલી. રાવત ધારા કઈ છે? ઓકે, વી વિલ ટ્રાય. ચાલો, એના પછી છે સવાલ. તો એની અંદર મુદ્દો બને કે ભાઈ ઈડરિયા જંગલોની અંદર વાઘ દેખાતા હતા, હવે વાઘ નથી, અને જંગલોની અંદર સંપૂર્ણ વાઘ હવે આજે ગુજરાતમાંથી નાબૂદ થઈ ગયા છે. આ રીતે તમારે લખવાનું થાય. જોઈએ આગળના પ્રશ્નો. તો એની અંદર હાથી પરિયોજના ભાઈ પૂછાયેલી છે, પૂછાઈ શકે ખરી. તો યોજનાઓ પાકી કરવાની છે. એની અંદર તમને હાથી પરિયોજના, બીજી કઈ પરિયોજના છે એજન્ટ? વાઘ પરિયોજના. સરસ. તો અહીંયા જુઓ 26 જેટલા આરક્ષિત વિસ્તારો છે. આ બધા મહત્વના મુદ્દાઓ તમારે લખવાના થાય. બરાબર છે. તો આ પણ એક મહત્વનો સવાલ છે. પાર્થભાઈ કેટલા સવાલ છે આ વખતે? 7, 8, 10 છે ને? જોઈએ આગળના પ્રશ્નો. કયા કયા જળ પળાવી ક્ષેત્રો આવેલા છે? યાયાવર પક્ષીઓ જે છે એ શિયાળો ગાળવા ક્યાં આવે છે? તો આ સવાલ તમને 2 માર્ક્સમાં પૂછે, તેમાં તો સ્થળોના નામ જ તમારે લખવાના છે. જેટલા સ્થળો છે ને એ બધાના નામ તમારે લખવાના થાય. મેં નહોતું કીધું કે આમાંથી હેતુલક્ષી પ્રશ્નો જે છે એ તમને પૂછાઈ શકે છે. આગળ વધીએ. રાષ્ટ્રીય ઉદ્યાન તમને પૂછી શકે. આ એક એવો સવાલ છે જે મોટો બને છે, તો આ ખાસ યાદ રાખજો. બરાબર, આ પણ તમને પૂછાઈ જાય એવો સવાલ છે. એની અંદર તમારે લખવું પડે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેન્દ્ર સરકાર મહત્વનો રોલ ભજવે અને એની અંદર એક કરતાં વધારે પ્રજાતિઓનો ઉપયોગ થાય. આવું બધું તમારે યાદ રાખવાનું છે. કાઝીરંગા, કોર્બેટ ને ગીર ને વેળાવદર ને બધા નામ લખવાના છે. બરાબર, દચીગામ ને બધા. જોઈએ પછીનો અભયારણ્ય એટલે શું? આ સવાલ પણ તમને પૂછી શકે. ચાલો, તો આ સવાલની અંદર તમારે રાજ્ય સરકારને ઇન્વોલ્વ કરવાની, થોડી ઘણી માનવીય પ્રવૃત્તિઓની એની અંદર છૂટ હોય છે, મંજૂરી હોય છે, એના વિશે લખવાનું, અને એના માટે પરમિશન પણ લેવી પડે છે. તો આ રીતે સવાલનો જવાબ થાય. મિત્રો, પ્રિન્ટેડ એપ્લિકેશન ધોરણ 10 થી લઈ અને ધોરણ 6 થી લઈ અને 12 સુધી અપડેટ થઈ ચૂકી છે, જ્યાં તમને મળે છે દરેક વિષયના સ્વાધ્યાય પોથીના અને સાથે સોલ્યુશનના વિડીયોઝ. બરાબર, એકમ કસોટીના સોલ્યુશનના દરેક વિષયની સમજૂતી મળે છે. 9 અને 10ના લાઈવ લેક્ચર્સ પણ મળે છે. દરેક વિષયની PDF મળે છે. તો અત્યારે જ પેન્ટેડ જે છે એ પ્લે સ્ટોર પર સર્ચ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. સાથે સાથે 11-12 સાયન્સ કરવાવાળા વિદ્યાર્થીઓ એક વખત ડિસ્ક્રિપ્શનની લિંક પરથી સમત્વની માહિતી મેળવે. અને આપણે જે છે એ પછીના ઘડિયાળ પરિયોજના કહી શકાય, આની અંદરથી હેતુલક્ષી આવવા માત્ર છે. 1970 યાદ રાખવું, અને ઘડિયાળ એટલે મગરની એક પ્રજાતિ, બસ. બરાબર, એના વિશે કાંઈ એટલી બધી માહિતી નથી. તો અહીંયા સવાલોના જવાબ આપણે થોડું મેરાથોનમાં દોડ્યા છીએ, પણ એની અંદર જે આપણે આઈએમપી હતા એ બધા લઈ લીધા છે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.